કચ્છની પવિત્ર ધરા પર સનાતન સંસ્કૃતિની જ્યોત પ્રજ્વલિત રાખનાર અને વાંઢાએ ગુરુગાદી પરંપરાના પ્રણેતા બ્રહ્મલીન ઓદવરામજી મહારાજની 70મી નિર્વાણ તિથિ મહોત્સવની અત્યંત શ્રદ્ધાપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ઈશ્વર આશ્રમ વાંઢાએ તીર્થધામ ખાતે યોજાયેલા આ દ્વિદિવસીય મહોત્સવમાં ભક્તિ, શક્તિ અને સેવાના ત્રિવેણી સંગમ સમાન દ્રશ્યો સર્જાયા હતા। મહોત્સવના પ્રથમ દિવસે બુધવારે સાંજના સમયે આયોજિત સંધ્યાપાઠ અને ત્યારબાદ રાત્રિના સમયે યોજાયેલા ભવ્ય ભજન કાર્યક્રમમાં ગુરુવાણીના સૂર રેલાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ મોડી રાત સુધી ભક્તિ રસનું પાન કર્યું હતું। ગુરુવારે મહોત્સવના મુખ્ય દિવસે વહેલી સવારથી જ સમગ્ર આશ્રમ પરિસર જય ઓધવરામના નાદથી ગુંજી ઉઠ્યું હતું। પરોઢીએ 5 વાગે મંગલ આરતી સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો। ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પાદુકા પૂજન અને ધ્વજારોહણના પવિત્ર પ્રસંગો સંપન્ન થયા હતા। આ મહોત્સવમાં સૌથી વિશેષ બાબત એ રહી હતી કે તેમાં જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને પાટીદાર સમાજ, ભાનુશાલી સમાજ અને ક્ષત્રિય સમાજ સહિત 18 વર્ણના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। દેશલપર અને વાંઢાઈ ગામના સમસ્ત ગ્રામજનોએ પણ આ આયોજનમાં સહયોગ આપ્યો હતો, જે ગ્રામીણ એકતા અને ગુરુ પ્રત્યેના અતૂટ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું હતું। બપોરના સમયે યોજાયેલા ભવ્ય મહાપ્રસાદમાં હજારો ભક્તોએ પંગતમાં બેસીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ મહોત્સવના સફળ આયોજન પાછળ મહંત મોહનદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ ઈશ્વર આશ્રમ પરિવારના સેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી। ઓદવરામજી મહારાજે ચીંધેલા માનવ સેવા અને ધર્મના માર્ગ પર ચાલવાના દ્રઢ નિર્ધાર સાથે ભાવિકોએ ગુરુદેવની પ્રતિમા અને છબી સમક્ષ ભાવવંદના કરી હતી। સામાજિક અને આધ્યાત્મિક જાગૃતિના પ્રતીક સમાન આ મહોત્સવે સમગ્ર વાંઢાઈ પંથકમાં ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું હતું। આજે ઈશ્વર આશ્રમ વાંઢાઈ મધ્યે, ઈશ્વર નગરી મધ્યે ભાવ ભક્તિથી આપણા પરમ પૂજ્ય ભગવાન સમાન ઓદવરામજી મહારાજની 70મી નિર્વાણ તિથિ આજે સમસ્ત જ્ઞાતિ 18 વર્ણ ખંભે ખંભા મેલાવીને ભવ્ય રીતે ઉજવણી કરીએ છીએ। ગઈકાલે સંધ્યાપાઠથી આરંભ થયેલો પ્રોગ્રામ રાતે આજુબાજુના ગામોમાં વરસાદના ઝાપટા હતા, પણ અહીંયા વાંઢાઈ મધ્યે રાતના 1:30-2 વાગ્યા સુધી ભજન ચાલુ હતા। અહીંયા આ આંગણાની અંદર, ઈશ્વર આશ્રમ પરિસરની અંદર એક પણ છાંટો પડ્યો નહોતો। આ ભગવાનની જ કૃપા હોય। આવા સંતો એટલે આપણા ભગવાન જ છે। આવા સંતોના દિવ્ય સ્મરણ અને દિવ્ય દર્શનથી જે સમાધિ સ્થળો ઈશ્વર આશ્રમ મધ્યે આવેલી છે એ આજે જાગ્રત છે। આજે જે ઓદવરામજી મહારાજ કહી ગયા કે મને અગ્નિ સંસ્કાર આપશો તો તમારા અવાજે મને આવતા મોડું થશે, પણ મને જો જળ સમાધિ આપશો તો તમે જેવો મને સાજ પાડશો એવો ક્ષણવારમાં આવી ને તમારા દુઃખો દૂર કરીશ એવું ઓદવરામજી મહારાજ એમના ભક્તોને કહી ગયા હતા। એ આજે સાર્થક થયું। આજુબાજુના ગામોમાં આ કમોસમી વરસાદના ઝાપટા હતા, પણ અહીંયા મોડી રાત્રિ સુધી ભજનની રમઝટ ચાલુ હતી, પણ એક પણ છાંટો પડ્યો નહીં। અને જેવા ભજન રાતે 2-2:30 વાગે પૂરા થયા ને એના પછી સવારના 3-3:30 વાગે થોડા ઘણા છાંટા પડ્યા અને અત્યારે સવારે અહીંયા પાદુકા પૂજનથી લઈ એકદમ આરતી, મહા આરતીનો કાર્યક્રમ, એના પછી અત્યારે સંતોના જીવનના ભાવ ભજનોની રમઝટ ચાલુ છે બહાર, ને એ રમઝટમાં વાંઢાઈ ગામ સમસ્ત, દેશલપર ગામ સમસ્ત અને 18 વર્ણનો દરબાર, આ એકમાત્ર કચ્છમાં એવો દરબાર છે કે અહીંયા આગળ કોઈ એમ ન કહી શકે કે આ અમારું છે। આ જગ્યાને બધી જ્ઞાતિ એમ કહે કે આપણું છે। આ જગ્યા એક જ માત્ર છે। અહીંયા આવો। અહીંયાના 12 મહિના અને 13 ઉત્સવો જો ઉજવાતા હોય તો આ ઈશ્વર આશ્રમના દ્વારામાં જ ઉજવાય છે। એ એમની જાણ કદાચ આપને વોટ્સએપ દ્વારા પણ થાય તો અમારું ભવિષ્યના પ્રોગ્રામમાં પણ ભાવભર્યું આમંત્રણ છે। આજના દિવસે 70મી નિર્વાણ તિથિ નિમિત્તે હું આપ સૌને એક સંદેશ આપવા માંગુ છું। ભાઈ, આ જગ્યાને ઉજાગર કરવા માટે ઓદવરામજી મહારાજે જે હિન્દુ સમાજને જો કચ્છમાં બચાવ્યો હોય તો એવા આપણા સંત શિરોમણી, આપણા શંકરાચાર્ય કહેવાય હિન્દુ ધર્મના, એવા ઓદવરામજી મહારાજ જે પોતાની જીવનશૈલી જીવી ગયા હતા
એ શૈલીમાંથી એક સંદેશ આપને આપું કે સંગઠિત થઈ ખંભે ખંભા મિલાવી ને ઈશ્વર આશ્રમના કામનો સાદ હોય કે ઉત્સવના શણગારનો સાદ હોય, આપ દોડી આવો. એ જ અહીંયાના સમાધિના જીવન સંતો આજે પણ આપને આહ્વાન કરે છે. એ આહ્વાન હું આ ઈશ્વર આશ્રમના એક નાના સેવક તરીકે આપને પણ સર્વેને આહ્વાન કરું છું. ને આ પ્રોગ્રામમાં આવ્યા ના આવ્યા, વિડીયો દ્વારા આપ માણસો, અમારા યુટ્યુબ દ્વારા માણસો, પણ ભવિષ્યમાં જ્યારે પણ આવા પ્રોગ્રામ ઈશ્વર આશ્રમમાં હોય ત્યારે 18 વર્ણને અમો આમંત્રણ આપીએ છીએ. આમંત્રણ એટલા માટે કે આ જગ્યાની ટેકરીનો 12 મહિના અને 13 ઉત્સવ છે. હવે ફેબ્રુઆરી મહિનામાં શિવરાત્રિમાં અહીંયા પરમ પૂજ્ય કરસનરામજી મહારાજની નિર્વાણ તિથિ છે. તો એ નિર્વાણ તિથિનું આમંત્રણ કદાચ પહોંચે ન પહોંચે તો સમસ્ત હિન્દુ સમાજને આજથી આ કાર્યક્રમ પૂરો થયો અને નવા કાર્યક્રમનું આપ સર્વે જ્ઞાતિને આજથી આમંત્રણ આપું છું. બસ આજે બધાએ સાથે મળીને જે આ પ્રોગ્રામમાં બધી જ્ઞાતિનો સાથ સહકાર મળ્યો. આજે સવારથી ભાનુ સમાજ, પાટીદાર સમાજ, દરબાર સમાજ અને દેસલપર વાંડાઈની સમસ્ત સમાજો સાથે મળી, યુવક મંડળો સાથે મળી ને આજે પ્રોગ્રામની જે શોભા વધારી એ બદલ હું સમસ્ત 18 વર્ણ જ્ઞાતિઓનો ખૂબ ખૂબ આભાર માનું. 26મી સાલ એટલે આજે વર્ષનો પહેલો દિવસ અને કછુદે જેવું જેને કહીએ કે નાના માણસનું નાનું પત્રક એટલે કછુદે ને એમના નાના સરખા કાર્યકરો જે ઘેરના સમાચાર મેળવીને આપે એવું આ કછુદે આપણા વચ્ચે આજે જ્યારે આ 26ના વર્ષની પ્રથમ દિવસનો દિવસ છે ત્યારે એ સમસ્ત પરિવારને, કછુદેના પરિવારને, સમસ્ત પરિવારને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને જનતાના અવાજ બનજો, જનતાનો પ્રશ્ન સરકાર સુધી મૂકવામાં કટિબદ્ધ રહેજો એવી અપેક્ષા સાથે નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.